કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે વિભાજ્યની ચાવીઓમાં 2, 3, 4, 5, 6 અને 7ની ચાવી આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બીજી ચાવીઓ જોવાની છે, તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આપણી પાસે આજે ચાવી છે 8ની ચાવી પહેલી. તો 8ની ચાવીમાં શું કહે છે? તો કે આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો આપેલ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. ટૂંકમાં જે પણ મિત્રો આપણને સંખ્યા આપી હોય છે એના છેલ્લા 3 અંકોને મિત્રો તમે જો 8 વડે નિશેષ ભાગી શકો તો આપેલ સંખ્યાને પણ તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો આ રીતની પેલી સંખ્યા છે, એના છેલ્લા 3 અંક 448 છે. આને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો તો તમે આખી સંખ્યાને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકો. હવે આપણે ભાગ ચલાવીએ. 448 ભાગ્યા મિત્રો આપણે 8 કરી, 8 પંચા 40, 4 વધે ઉપર સુધી એનો આંકડો 8 6 48 0 0. તો આ આપણને કેટલા મળે? 56. તો આપણે મિત્રો આને 8 વડે નિશેષ ભાગી શકશું. આપણે પૂરી સંખ્યાને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકશું. શું કહે છે કે છેલ્લા 3 અંકને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકાય, તો પૂરી સંખ્યાને મિત્રો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીં છેલ્લા 3 અંક 184 છે, તો 184 ભાગ્યા મિત્રો 8 કરો. તો 184 ભાગ્યા મિત્રો આપણે 8 કરી, 8 દુ 16, 2 વધે 8 તારીખ 24, 0 0. તો આપણને કેટલા મળે છે? 23. તો આને પણ આપણે ભાગી શકીએ છીએ. તો આખી સંખ્યાને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્રીજી સંખ્યા છે 056. તો અહીંયા 56 જ આવશે, 0 આપણે ધ્યાનમાં લઈશું નહીં. 56 ને આપણે 8 વડે ભાગી શકીએ. 7 8 56. તો 3 અંકને આપણે ભાગી શકીએ છીએ. તો આખી સંખ્યાને મિત્રો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચોથી સંખ્યા છે 592. 592 ભાગ્યા મિત્રો આપણે 8 કરી, 592 ભાગ્યા મિત્રો આપણે 8 કરી, 8 સત્તા 56, 9 માં 6 જાય 3, 5 માં 5 જાય 0 ઉપર ઉતારો બગડો, 8 ચોક 32, 2 માંથી 2 જાય 0, 3 માં 3 જાય તો 0. તો 74 મળે છે. તો 3 અંકને મિત્રો આપણે 8 વડે ભાગી શકીએ છીએ. તો આ પણ સંખ્યાને મિત્રો 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ટૂંકમાં 8ની ચાવીમાં શું યાદ રાખવાનું કે આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકને મિત્રો તમે 8 વડે નિશેષ ભાગી શકો, તો જે આખી સંખ્યા છે એને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. ત્યારબાદ આપણે જોવાની છે 9ની ચાવી. તો 9ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. તો 3ની ચાવી આપણે જે જોઈ હતી એ જ રીતનું છે કે અંકોનો સરવાળો કરવાનો છે, અને જે સરવાળો મળે છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકો તો 3 વડે નિશેષ ભાગી શકો. એ જ રીતે અહીં પણ અંકોનો સરવાળો કરવાનો છે, અને સરવાળાને મિત્રો તમે 9 વડે નિશેષ ભાગી શકો તો તે સંખ્યાને પણ મિત્રો તમે 9 વડે નિશેષ ભાગી શકો છો. તો આપણી પાસે સંખ્યા છે, પહેલા અંકોનો સરવાળો કરી 3 વત્તા 2 વત્તા 0 ને ધ્યાનમાં લેવી કે ન લેવી કંઈ ફેર નહીં પડે. તો 3 ને 2 5, 5 ને 4 9. તો 9 ને 9 વડે નિશેષ મિત્રો ભાગી શકાય છે. 9 એકા 9. તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ બીજી સંખ્યા આપણે જોવાની છે 5886 છે. તો 5 વત્તા 8 વત્તા 8 વત્તા 6 કરી, 5 ને 8 13, 13 માં 8 નાખી તો 21, 21 ને 6 કેટલા થઈ જાય? 27. 27 ને મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. હા, 9 તેરી 27. તો આપણે આ સંખ્યાને પણ આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે ત્રીજી સંખ્યા 97992. તો 9 વત્તા 7 વત્તા 9 વત્તા 9 વત્તા 2. તો 9 ને 9 18, 18 ને 9 27, 27 ને 7 34, 34 ને 2 કેટલા મળે છે? 36. તો શું આ સંખ્યાને મિત્રો આપણે નિશેષ ભાગી શકશું? હા, 9 ચોક 36 થાય છે. તો ત્રીજી સંખ્યાને પણ મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે ચોથી સંખ્યા 62577. તો આના અંકોનો સરવાળો કરી 6 વત્તા 2 વત્તા 5 વત્તા 7 વત્તા 7, 6 ને 2 8, 8 ને 5 13, 13 ને 7 20, 20 ને 7 27. તો 27 મળે છે આપણને. તો 27 ને મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ. હા, તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 9ની ચાવીમાં શું યાદ રાખવાનું છે મિત્રો કે આપેલ સંખ્યાના સરવાળાને જો તમે 9 વડે નિશેષ ભાગી શકો તો તે સંખ્યાને પણ મિત્રો આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ જોવાની છે 10ની ચાવી. તો 10ની ચાવીમાં શું કહે છે? આપેલ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો તમને કોઈ પણ સંખ્યા આપી દીધી હોય છે, એમાં જો એકમનો અંક મિત્રો શૂન્ય હોય તો તે સંખ્યાને તમે મિત્રો 10 વડે નિશેષ ભાગી શકો છો. આ રીતની સંખ્યા છે, આમાં એકમનો અંક મિત્રો શૂન્ય છે, તો આને આપણે 10 વડે નિશેષ ભાગી શકશું. અહીં બીજી સંખ્યામાં એકમનો અંક શૂન્ય છે, તો આને પણ મિત્રો આપણે 10 વડે નિશેષ ભાગી શકશું.
ત્રીજી સંખ્યામાં એકમનો અંક શૂન્ય છે તો આને પણ મિત્રો આપણે 10 વડે નિશેષ ભાગી શકશું. ચોથી સંખ્યામાં એકમનો અંક 1 છે તો આને મિત્રો આપણે 10 વડે નિશેષ ભાગી શકશું નહીં. તો ટૂંકમાં યાદ શું રાખવાનું કે એકમનો અંક શૂન્ય હોય તો આપણે 10 વડે તેને નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોવાની છે 11ની ચાવી. તો 11ની ચાવીમાં શું કહે છે? આપેલ સંખ્યાના એકી ક્રમના અંકો તથા બેકી ક્રમના અંકોનો સરવાળાનો તફાવત 0 અથવા તેમજ 11 ના ગુણિતમાં હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે જે પણ તમને સંખ્યા આપી હોય એના એકી ક્રમના અંકોનો સરવાળો અને બેકી ક્રમના અંકોનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ તફાવત કરવાનો. તફાવત એટલે કે બાદબાકી. જો જવાબ 0 આવે, 11 આવે, 22 આવે, 33 આવે એટલે કે 11 ના ગુણિતમાં આવે તો તમે એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકો છો. કઈ રીતે? આ એક સંખ્યા છે. પહેલા આપણે એકી ક્રમના અંકોનો સરવાળો લેવી તો 6 અને 0 જ આવશે. તો આપણને કેટલા મળે? 6 મળે. અને બેકી ક્રમના અંકોનો સરવાળો 1 અને 5 કેટલા મળે? 6 જ મળે. 6 માંથી 6 બાદ કરો તો 0. તો આ સંખ્યાને મિત્રો આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બીજી સંખ્યા જોઈ લે વધારે ખબર પડે. અહીંયા 3, 4 અને 7 એટલે કે એક સંખ્યા લેવાની, એક સંખ્યા નહીં લેવાની. એકી ક્રમના અંકોનો સરવાળો કરવાનો, ત્યારબાદ બેકી ક્રમના અંકોનો સરવાળો અને 6 અને 8 નો સરવાળો કરવો પડશે. તો 7 ને 4 11, 11 ને 3 કેટલા થઈ જાય? 14 અને 6 ને 8 કેટલા થઈ જાય? 14. 14 માંથી 14 જાય તો 0. તો 0 જવાબ મળે છે. તો આપણે આને 11 વડે મિત્રો નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો છે. આમાં પણ એ રીતે જ કરશું. તો 1 ને 6 7, 7 ને 9 16 અને 0 અને 5 કેટલા થઈ જાય? 5. 16 માંથી 5 જાય તો 11. તો 11 મળે છે. તો પણ આપણે આને ભાગી શકીએ છીએ 11 વડે. ત્યારબાદ ચોથો દાખલો છે. તો અહીંયા 2, 4 અને 5 એના પછી કોઈ સંખ્યા નથી તો નહીં લેવાની, આ નહીં લેવાની. એક આંકડો લેવાનો અને એક આંકડો નથી લેવાનો. અને ઉપર 6, 8 અને 8 તો 5 ને 4 9, 9 ને 2 કેટલા થઈ જાય? 11 ઓછા 6 ને 8 14, 14 ને 8 કેટલા થઈ જાય મિત્રો? 22. તો એમિકા 22, 22 11 માં 2 જાય -11 પણ 22 માંથી 11 બાદ કરો તો +11 આવવાના છે. તો આ રીતની રકમ મળે તો પણ આપણે એને ભાગી શકીએ છીએ. તો ટૂંકમાં 11 ની ચાવી શું કહે છે કે એકી ક્રમના અંકોનો સરવાળો, બેકી ક્રમના અંકોનો સરવાળો કરવાનો, ત્યારબાદ તફાવત લેવાનો. જો તફાવત 0, 11 કે 11 ના ગુણિતમાં આવે તો આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ તે સંખ્યાને. તો આપણે 8, 9, 10 અને 11 ની મિત્રો ચાવી જોઈ લીધી છે. હવે મિત્રો આપણે જોવાની છે 12 અને 13 ની ચાવી. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. હવે આપણે જોવાની છે 12 અને 13 ની ચાવી. તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો અહીં આપણી પાસે 12 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાને 3 અને 4 એમ બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને 12 વડે નિશેષ ભાગી શકાય છે. તો ટૂંકમાં 3 અને 4 ની બંને ચાવીનો જો તમે ઉપયોગ કરી શકો તો તે સંખ્યાને 12 વડે તમે નિશેષ ભાગી શકો. 3 ની ચાવીનો ઉપયોગ કરવાનો છે અને 4 ની ચાવીનો પણ ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો પહેલા આ સંખ્યા છે, આમાં આપણે 3 ની ચાવીનો ઉપયોગ કરીએ. 3 ની ચાવી શું કહે છે કે સંખ્યાના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે સંખ્યાનો સરવાળો કરવો પડશે. 3 0 + 7 + 2. 3 ને 0 3, 3 ને 7 10, 10 ને 2 12, 12 ને 3 વડે ભાગો તો આપણને 4 મળે. તો 3 ની ચાવીનો ઉપયોગ થાય છે. 4 ની ચાવીનો ઉપયોગ થાય છે. તો 4 ની ચાવી શું કહે છે કે સંખ્યાના છેલ્લા બે અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે મિત્રો નિશેષ ભાગી શકીએ છીએ. તો છેલ્લા બે અંકને મિત્રો આપણે 4 વડે નિશેષ ભાગવાના છે. તો 72 ભાગ્યા 4 કરો તો કેટલા મળે? 18 મળે. 18 ચોક મિત્રો 72 થાય છે. તો 4 વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો મિત્રો 3 અને 4 ની બંને ચાવીનો જો તમે ઉપયોગ કરી શકતા હોય તો તે સંખ્યાને મિત્રો 12 વડે પણ મિત્રો નિશેષ ભાગી શકાય છે. કારણ કે 3 ચોક શું થવાના છે? 12 થવાના છે. એ રીતે બીજી સંખ્યા જો એટલે વધારે ખબર પડે. અહીંયા 6384 છે. પહેલા 3 ની ચાવીનો ઉપયોગ કરી તો અંકોનો સરવાળો કરવો પડશે. 6 + 3 + 8 + 4. તો 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 4 મિત્રો 21 થાય છે. તો 21 ભાગ્યા મિત્રો 3 કરો તો 7 મળે. તો 3 વડે નિશેષ ભાગી શકાય છે. 4 ની ચાવીનો ઉપયોગ કરી છેલ્લા બે અંક 84 છે. 84 ભાગ્યા 4 કરો તો 21 ચોક મિત્રો 84 મળે. તો 4 વડે પણ નિશેષ મિત્રો ભાગી શકીએ છીએ. તો આપેલ સંખ્યાને મિત્રો આપણે 12 વડે પણ મિત્રો નિશેષ ભાગી શકાય છે. ટૂંકમાં 3 અને 4 ની બંને ચાવીનો ઉપયોગ કરી શકો તો જ મિત્રો તમે 4 વડે નિશેષ ભાગી શકો. જો તમે માત્ર 3 વડે જ ભાગી શકતા હોય, 4 વડે મિત્રો ન ભાગી શકતા હોય તો તમે 12 ની ચાવીનો ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખજો, બંને ચાવીનો ઉપયોગ થવો જોઈએ. ત્રીજી સંખ્યા જોઈ. પહેલા આપણે 3 ની ચાવી વડે ભાગવાનો પ્રયત્ન કરી
તો 1 વત્તા 1 વત્તા 8 વત્તા 5 વત્તા 6 અંકોનો સરવાળો કરશું. 1 ને 1 2, 2 ને 8 10, 10 ને 5 15, 15 ને 6 21. તો 21 ને 3 વડે ભાગો તો આપણને 7 મળે છે. હવે 4ની ચાવીનો ઉપયોગ કરી મિત્રો, તો છેલ્લા બે અંક 56 ભાગ્યા 4 કરો તો 14 ચોક 56 મળે. તો 4ની ચાવીનો પણ ઉપયોગ થાય છે. તો આપણે આ સંખ્યાને મિત્રો 12 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતે મિત્રો 12ની ચાવી. હવે જોવાની છે 13ની ચાવી. તો 13ની ચાવી શું કહે છે? આપેલ સંખ્યાના જમણી બાજુના બે અંકો સિવાયની સંખ્યાને -4 વડે ગુણવાથી મળેલ પરિણામને જમણી બાજુના બે અંકોમાં ઉમેરવાથી જે સંખ્યા મળે તેને જો 13 વડે નિશેષ ભાગી શકાય તો મૂળ સંખ્યાને પણ 13 વડે નિશેષ ભાગી શકાય. કઈ ખબર પડી નહીં? શું કહે છે કે કોઈ પણ માની લો કે એક સંખ્યા છે અને જમણી બાજુથી બે અંકો સિવાય, જમણી બાજુના બે અંકો, આ જમણી સાઈડ કહેવાય ને આ ડાબી સાઈડ કહેવાય, જમણી બાજુના બે અંકો સિવાય જે સંખ્યા વધે એને -4 વડે મિત્રો ગુણી નાખો. 12 ચોક કેટલા થાય? 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 12 ચોક 48. પણ કેવા આવશે? માઇનસ આવશે. હવે મૂળ સંખ્યામાં પણ એને ઉમેરવાની છે. આ 74 વધે છે, આને ઉમેરી નાખો. હવે ઓછે વત્તે ઓછા 74 માંથી 48 બાદ કરો તો કેટલા વધે? 10 કો અહીં થઈ જાય 6. 14 માંથી 8 જાય તો 6 વધે, 6 માંથી 4 જાય તો 2, 26. હવે આ 26 જે સંખ્યા મળે આને જો તમે 13 વડે નિશેષ ભાગી શકો તો આ સંખ્યાને પણ મિત્રો તમે 13 વડે નિશેષ ભાગી શકો. 26 ભાગ્યા 13 કરો તો 2 મળે. તો આ સંખ્યાને મિત્રો આપણે 13 વડે નિશેષ ભાગી શકીએ. 7ની ચાવી જેવી જ ચાવી છે. 7માં 2 વડે ગુણવાનું હતું, આમાં -4 વડે ગુણવાનું છે. બીજો કોઈ તફાવત મિત્રો નથી. બીજી એક સંખ્યા જોઈ એટલે વધારે ખબર પડે. પેલા જમણી બાજુના બે અંકોને આપણે દૂર કરવાના છે. જે સંખ્યા વધે એને -4 વડે મિત્રો ગુણવાની છે. 30 ગુણ્યા -4 કરો તો કેટલા મળે? -120. પણ માઇનસ મળશે વત્તે ઓછે ઓછા. હવે આ સંખ્યા છે એને પ્લસ કરવાની છે. તો ઓછે વત્તે ઓછા 120 માંથી 68 બાદ કરવા પડશે આપણે. અહીં 10 કો અહીં ઘટીને થઈ જાય 1, હજી 10 કો અહીં ઘટીને થઈ જાય 0. 10 માંથી 8 જાય 2, 10 ને 11 માંથી 6 જાય તો મિત્રો 5 વધે, 52 વધે. 52 ને 13 વડે ભાગી શકો? હા, 13 ચોક 52. તો આ સંખ્યાને પણ મિત્રો આપણે 13 વડે ભાગી શકીએ છીએ. ત્રીજી સંખ્યા જોવી, અહીં બે અંકો સિવાયની સંખ્યા લેવાની છે. તો 18 ને મિત્રો આપણે કેટલા વડે? -4 વડે ગુણશું તો 18 ચોક 72. પણ કેવા આવશે? માઇનસ. એમાં આપણે +7 કરવાના છે. ઓછે વત્તે ઓછા 72 માંથી મિત્રો 7 કાઢવાના છે. 72 માંથી મિત્રો 7 કાઢી તો આપણને કેટલા મળે? 65 મળે છે. પણ મોટી રકમ માઇનસ છે તો માઇનસ મળશે. તો 65 ને 13 વડે ભાગો તો 13 પંચું 65. પણ માઇનસમાં જવાબ આવે. માઇનસમાં જવાબ આવે, પ્લસમાં જવાબ આવે, પણ ભાગી શકો જો સંખ્યાને તો તમે 13 વડે સંખ્યાને ભાગી શકો છો. તો આ હતી મિત્રો 13ની ચાવી. તો આપણે મિત્રો આ લેક્ચરમાં 8, 9, 10, 11, 12 અને 13ની ચાવી જોઈ છે. હવે આગળના લેક્ચરમાં મિત્રો આપણે 14 થી 25 સુધીની ચાવીઓ હું તમને શીખડાવવાનો છું. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.